રેસ્ટોરન્ટના ડોસામાંથી જીવાત નીકળી છે। સંકલ્પ રેસ્ટોરન્ટમાં ગ્રાહકના ડોસામાંથી જીવાત નીકળી। ગ્રાહકે આરોગ્ય વિભાગને જાણ કરતા એક્શનમાં આરોગ્ય વિભાગ આવ્યું। સંકલ્પ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। 2 દિવસ સુધી રેસ્ટોરન્ટ બંધ રાખવા માટે આદેશ કરાયો। યોગ્ય પેસ્ટ કંટ્રોલ સહિત કામગીરી કરવા માટે આદેશ કરાયો છે। સંકલ્પ રેસ્ટોરન્ટની અત્રે ટેલિફોનિક ફરિયાદ મળતા એફએસઓની ટીમ સ્થળ ઉપર આવી રેસ્ટોરન્ટ અને એના રસોડામાં રૂબરૂ તપાસ કરેલ છે। પેઢીમાં તેઓ જમવા આવતા એમાંથી જીવાત મળેલ હોય એવું જણાવેલ છે અને તેઓએ મોબાઈલમાં ફોટા પણ નાખેલ હતા। જે અનુસંધાને એફએસઓની ટીમ દ્વારા રસોડામાં તપાસ કરીને રેસ્ટોરન્ટ અને રસોડામાં પેસ્ટ કંટ્રોલ, પાણીનો રિપોર્ટ અને માણસોના મેડિકલ કરવા સૂચના આપવામાં આવી અને ગ્લેસ ટાઇલ્સ તળિયાની અને સાઈડની ગ્લેસ ટાઇલ તૂટેલ હોય એ રિપેરિંગ થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટમાં વેપાર નહીં કરવો। અમે ફેમિલીની સાથે પટેલ કોલોની શેરી નંબર 4 બરાબર છે અને જે આપણે બાટાનો શોરૂમ છે એની સામે સંકલ્પ ઢોસા હાઉસ છે ને ત્યાં અમે ઢોસા ખાવા આવ્યા હતા। ત્યારે ઢોસા ખાવાનો ઓર્ડર આપ્યો ને ત્યારે એમાંથી અમુક વસ્તુમાંથી જીવાત નીકળી। મારી છોકરીનો જે પ્લેન ઢોસો અમે મંગાવ્યો હતો એમાં જીવાત નીકળી બરાબર છે અને એને દેખાડવામાં આવી કે ભાઈ આ જીવાત છે। એ લોકોએ જે રિસ્પોન્સ દેવો જોઈએ એ રિસ્પોન્સ દીધો નહીં અને મને કીધું કાંઈ વાંધો નહીં, તમારે લીગલી કાંઈ પણ કરવું હોય તો તમે કરવો, અમને કાંઈ વાંધો નથી। અને રાતના મારી છોકરીને વોમિટિંગ ને બધું ચાલુ થઈ ગઈ હતી અને મેં મેડિકલમાંથી દવા લીધી છે, એનું બિલ છે મારી પાસે, ફોટા છે, બધું પ્રૂફ છે। મેં ઓલરેડી FSSAI માં એમાં કમ્પ્લેન કરી દીધી છે, ફૂડ શાખામાં, આરોગ્ય શાખામાં બધામાં કમ્પ્લેન કરી દીધી છે। વલ્લભ પટેલ હત્યા કેસમાં નિરુદ્ધસિંહ જાડેજા નિર્દોષ। રાજકોટ સેશન્સ કોર્ટના હુકમને હાઈકોર્ટે યોગ્ય ગણાવ્યો। 29 વર્ષે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની અપીલ નકારી। વર્ષ 1989માં આરોગ્ય મંત્રી વલ્લભ પટેલની હત્યા થઈ હતી। 1996માં કોર્ટે નિરુદ્ધસિંહને નિર્દોષ છોડ્યા હતા। ચુકાદાને રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો। કરજણ નગરપાલિકા પ્રમુખના પતિ સામે કટકીના આક્ષેપ થયા છે। સ્વેટર અને જેકેટના વેપારીઓ પાસે કટકી કર્યાના આક્ષેપ થયા। પ્રમુખ ઇલાબા અટાલિયાના પતિ જયકર સામે આક્ષેપ થયા છે। નગરપાલિકાના સભ્યોએ એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। વિડીયોમાં દુકાનદારે 30,000 વહીવટના આપ્યાનું કહ્યું હતું। હાલમાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 30,000 दोनों ने? हाँ भैया। अब ये दोनों तंबू वालों ने बताना पड़ेगा। झूठ क्या बोलना वो तो बताना ही पड़ेगा। अब आपसे झूठ बोलेंगे फिर आप बोल रहे हो भैया। ना वो अच्छा किया भैया इसको। नहीं भाई बताना पड़ेगा ना, जब आप मैन आदमी हो आपसे बताना पड़ेगा। किसने? जयकर भाई ने लिया। जयकर बापू। हाँ जयकर बापू है जो। पहले तो हमारा एक ही हुआ था, फिर उन्होंने क्या करा, इस भाई को भी दे दिया, मेरे को भी दे दिया है। तो जयकर बापू थोड़ी प्रमुख है। ऐसा दोनों ने उनकी मिसेज है ना, उनकी मिसेज है ना। હઝરત દ્વારકાના ભાંડવડમાં મગફળી ભરેલ ટ્રકમાં આગ લાગી હતી। ફતેપુર પાટિયા પાસે એકાએક ટ્રકમાં આગ લાગી। વીજ વાયર અડી જતા શોર્ટ સર્કિટથી ટ્રકમાં આગ લાગી હતી। આગ લાગતા ટ્રકમાં રહેલ મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો। ટ્રક યાર્ડમાંથી મગફળી ભરી વેરહાઉસ જઈ રહી હતી। કમોસમી કહેરથી ખેડૂતોને ખરીફ પાકમાં મોટા પાયે નુકસાન થયું છે, જેથી ધરતીપુત્રોના વહારે આવીને સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે। પરંતુ સહાય મેળવવા માટે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઓનલાઈન અરજી કરવા માટે ધરતીપુત્રો મથામણ કરી રહ્યા છે। ખાંભામાં 7, 12 અને 8અના ઉતારા માટે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। સર્વરના ધાંધિયાને લઈ જગતના તાત પરેશાન થયા છે। અહીંયા 7-12 કાઢવાની લાઈનમાં ઊભો છું। સર્વર ડાઉન છે, 7-12 નીકળતા નથી। અત્યારે બપોરના 2 વાગે આવ્યા છે, છતાં પણ હજી 7-12 નીકળ્યા નથી। ખેડૂતો બહુ મુશ્કેલીમાં છે। સરકારશ્રીને માંગ છે કે જે સહાયની ઓનલાઈન અરજી કરવાની 15 દિવસની મુદત આપી છે અને વધારે એના 30 દિવસ કરી આપે તો ખેડૂતોને થોડીક રાહત રહે। નાનુડીમાં અત્યારે મંત્રીનો પ્રોબ્લેમ મોટો છે કે મંત્રી અત્યારે આજે ત્યાં નાનુડીમાં ચાર્જમાં છે। હવે આવતીકાલે પાછા ભાઈ છે કે હમણાં લાસામાં છે, તો ત્રીજે ગામ છે તાતણિયામાં છે, એટલે નોખા જગ્યાએ મંત્રીને કામગીરી હોપેલી હોય। તો આજે અમે અહીંયા 7-12 કટાવવા આવ્યા છીએ, તો 7-12 ન નીકળે તો પછી ત્યાં સુધી અમારું કોઈ કામ થઈ શકે એવું છે નહીં।
જ્યાં સુધી આ 7-10 ન નીકળે અને પ્રોબ્લેમ ઊભો રહે છે કે સર્વર ડાઉન છે ત્યાં કેટલી ઘડી અહીંયા લાઈનમાં ઊભું રહેવું. આ તરફ જીટીયુમાં પેપર છબરડાને લઈને હોબાળો થયો. જૂનું પેપર બેઠું પૂછતા વિદ્યાર્થી યુનિયન મેદાને છે. એબીવીપીના કાર્યકર્તાઓએ જીટીયુ ખાતે વિરોધ કર્યો હતો. એબીવીપી કાર્યકરો એ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. સિવિલ એન્જિનિયરિંગમાં જૂનું પેપર પૂછાતા આ વિરોધ કરાયો હતો. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની અંદર હાલ એન્જિનિયરિંગની પરીક્ષાઓ ચાલી રહી છે. એ પરીક્ષાઓમાં 23 સપ્ટેમ્બરના રોજ જ્યારે સેમેસ્ટર 7ની અંદર સિવિલ એન્જિનિયરિંગની અંદર આ ગુજરાત ટેકનિકોલોજીકલ યુનિવર્સિટી જે ટેકનિકલ હોવાના તાઇફા કરી રહી છે એના દ્વારા આજે જ્યારે 2024માં જે પેપર પૂછવામાં આવ્યું હતું એનું એ જ બેઠું પેપર 2025માં ફરીથી પૂછવામાં આવ્યું છે. અને ઉલ્લેખનીય છે કે એમાં પ્રશ્ન ક્રમાંક પણ બેઠા એના એ જ હતા. અને એ વિષયને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા આગળ માંગ કરી રહ્યા છે. અને અમે માંગ કરી છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયેલા છે એના ઉપર એક ઉદાહરણ સેટ થાય એ પ્રકારની એક એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. સિવિલ એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 7માં જે હર્બલ વિષયનું જે પેપર આપવામાં આવ્યું 2024નું સેમ ટુ સેમ કોપી પેસ્ટ હતું. અને એ જે પ્રોફેસર મોડરેટરે આ પેપર જે જીટીયુમાંથી કાઢ્યું એને 10 વિદ્યાર્થીઓને બોલાવેલા કે તમે આ તૈયારી કરી નાખજો, આ જ પેપર પૂછવામાં આવશે. રાજુલ ગજ્જરને આજે અમે કુલપતિને રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આવા કેટલા સ્કેમ થયેલા છે. રાજુલ ગજ્જરને અમે કીધું કે આની ઉપર તમે કડક કાર્યવાહી કરો. જો કડક કાર્યવાહી કોઈ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ બે અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરશે. તો જે ગઈ તારીખ 13ના રોજ સિવિલ એન્જિનિયરિંગ 7મા સેમેસ્ટરમાં પોર્ટ અને હાર્બરનું જે પેપર હતું તેની અંદર ગયા વર્ષ 2024નું બેઠું પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યું હતું, જેમાં પ્રશ્ન ક્રમાંક પણ ચેન્જ કરવામાં નહોતા આવ્યા. તો આ પ્રોફેસરની કઈ રીતની બેદરકારી કહેવાય કે પેપર ચેક જ જરાય નથી કર્યું. અમારા જેવા જે વિદ્યાર્થીઓ જે દિવસ રાત મહેનત કરીને પેપર આપવા આવે છે એ લોકો માટે તો આ જે પ્રોફેસરની ભૂલ એ વિદ્યાર્થીઓને ભોગવવી પડે છે. આ જીટીયુ યુનિવર્સિટીની જે બેદરકારી જોવા મળી છે કે ગઈ 13 તારીખના રોજ સિવિલ એન્જિનિયરિંગના 7th સેમના સ્ટુડન્ટોનો જે સબ્જેક્ટ છે પોર્ટ એન્ડ હબ તેમનું ગત વર્ષ 2024ના રોજ જે પેપર હતું તે જ પેપર રિપીટ કરવામાં આવેલું છે. પ્રોફેસરોને એ પણ તસ્દી નથી લીધેલી કે ક્રમાંક પણ ચેન્જ કરવામાં આવે છે. વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે 10 અને 12ના ધોરણમાં જે મોડરેટર સિસ્ટમ છે તે એવડી મોટી યુનિવર્સિટી હોવા છતાં પણ આમાં કેમ નથી લાગુ કરવામાં આવી. થતી એ પાણીમાં જતી રહી કેમ કે જે આ પ્રોફેસર હતા જેમને આ પેપર કાઢ્યું એમના લીધે એમની બેદરકારીના લીધે આ થયું કેમ. અને પછી અમે એ માંગણી છે કે જે જીટીયુ યુનિવર્સિટી છે આમાં મોડરેટ સિસ્ટમ કેમ નહીં આવતું કેમ કે આટલી મોટી યુનિવર્સિટી છે. ક્યાંક ને ક્યાંક આની અંદર યુનિવર્સિટીને મારે કહેવું છે કે આમાં તપાસ સંપૂર્ણપણે થવી જોઈએ. કારણ કે અધ્યાપક એક જવાબદાર વ્યક્તિ છે અને જવાબદાર વ્યક્તિ તરીકે પોતાની પૂરેપૂરી જવાબદારી નિભાવતા હોય છે. પરંતુ આવી જ્યારે ભૂલ થાય છે ત્યારે એને યુનિવર્સિટી એકદમ ઊંડાણપૂર્વક તપાસ કરે. હકીકત એ છે કે આપણા જે વરિષ્ઠ અધિકારીઓ હોય, સિનિયર હોય, જે જાણીતા હોય એવાને જ ક્વેશ્ચન પહેલાં આપણી જે સિસ્ટમ છે કે એ લોકોને જ ક્વેશ્ચન પેપર સેટ કરવાનું કહેવામાં આવે છે. આ એક બહુ દુઃખદ ઘટના થઈ કે જે પ્રોફેસર પર આપણે આટલો ટ્રસ્ટ મૂકતા હોઈએ અને એને આવી રીતે આ પેપર કાઢે. આપણા નિયમો બહુ જ કડક છે અને એ નિયમ પ્રમાણે પહેલાં જ જાણકારી આપવામાં આવે છે કે ક્વેશ્ચન પેપર રિપીટેશન તો આઉટ ઓફ ક્વેશ્ચન છે. કોઈ બીજો ક્વેશ્ચનને એને સમાંતર બી ક્વેશ્ચન ના પૂછાવવો જોઈએ એ પ્રમાણેની આપણી સિસ્ટમ છે અને કડક એક્શન લેવામાં આવે જ છે. ક્યારેક કોઈ પ્રોફેસરે કેવી રીતે શું કામ આ ભૂલ કરી એ હવે આપણી કમિટી નેચરલી પ્રોસેસીસ કોઈ બી લૂઝ એન્ડની પ્રોસેસ ના રખાય. બહુ જ સ્ટ્રોંગ પ્રોસેસ આપણે કરેલી છે અને એ સ્ટ્રોંગ પ્રોસેસમાંથી પસાર થઈને જે ડિસિઝન આવે એ લીગલી બાઇન્ડિંગ બી રહે. જીટીયુમાં જે સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7ના પેપરની અંદર જે ચબડો સામે આવ્યો હતો કે જૂનું પેપર છે કે જે બેઠું પૂછી લેવામાં આવ્યું હતું ત્યારે તેને લઈને આખો વિરોધ જે છે તે છંછેડાયો છે અને અત્યારે હાલ એબીવીપી દ્વારા જે જીટીયુ ખાતે જે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા છે અને આ પ્રકારની ઘટના કેમ સર્જાઈ તેને લઈને અત્યારે હાલ જે વિરોધ છે તે એબીવીપીના કાર્યકરોની અંદર જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ છે કે જે હાલ જે જીટીયુના વીસી છે, વાઇસ ચાન્સેલર છે તેમની સાથે અત્યારે જોઈ શકાય છે કે તેમની સાથે જે તેઓ વાતચીત કરી રહ્યા છે અને મૂળ જે આખી આ ઘટના કેમ જે આ પ્રકારનો આટલો મોટો છબડો સર્જાયો, બેઠું પૂછર કેમ પૂછી લેવામાં આવ્યું, જે પેપર મેકર છે જે પેપર આખું જે બનાવ્યું હતું તેમનાથી કઈ રીતે આ પ્રકારની ગેરરીતિ થઈ તે તમામ બાબતને લઈને અત્યારે હાલ એબીવીપીના કાર્યકરોની અંદર ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
આ તરફ જનતાની સમસ્યા સાંભળવામાં મંત્રીઓને રસ નથી. સોમવારે માત્ર ગણતરીના મંત્રીઓ જ ચેમ્બરમાં હાજર જોવા મળ્યા. સોમવાર મંગળવારે ગાંધીનગરમાં રહેવાની સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હાજર હતા. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, દર્શના વાઘેલા હાજર હતા. મોટાભાગના મંત્રીઓ સરદાર યાત્રાના કાર્યક્રમમાં વ્યસ્ત હતા. આ તરફ વડોદરામાં બુટલેગરો વિરુદ્ધ મહિલાઓએ મોરચો માંડ્યો. સંજયનગરની મહિલાઓ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન માટે ઉતરી પડી. મહિલાઓએ પોલીસ ભવન પહોંચીને વિરોધ કર્યો હતો. બુટલેગરો દારૂ વેચતા હોય તેવા પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસ તાત્કાલિક આવા બુટલેગર સામે પગલાં ભરે તેવી માંગ કરાઈ. સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે આજે પોલીસ ભવન ખાતે સમાજ સંજયનગરના બહેનો મહિલાઓ બધી આવી છે, બાળકો સાથે આવી છે. પોસ્ટર પ્લેકાર્ડ સાથે આવે જેમાં બુટલેગરોના ફોટા છે, દારૂની બોટલો છે, બિયરની બોટલો સાથેના ફોટા સાથે પ્રદર્શન કરી રહ્યા છે. किस लिए आए हो आप यहाँ पर? मैं समाज संजय नगर से आई हूँ. मेरा नाम काजल है. मेरे को ये मांगनी है कि वहाँ पे दारू बहुत बिकती है, तो दारू की वजह से ट्रैफिक बहुत होता है शाम के टाइम पे, तो आने जाने में हमको बहुत प्रॉब्लम होती है. हमारे छोटे छोटे बच्चे हैं, ट्यूशन आना ले जाना, कोई भी अंदर कोई एक बीमारी भी कोई बीमार हो गया इंसान तो अपने को एम्बुलेंस बुलानी है तो एम्बुलेंस भी नहीं आ सकती है. और हम किसी से बोलते हैं कोई भी चीज़ के लिए कि यहाँ पे रास्ता दो, ये करो वो करो, तो लोग धमकी देते हैं कि ये कर डालेंगे, हम मार डालेंगे, ये कर डालेंगे, यानी बहुत सारा बोलते हैं सब. કંઈ નહીં, બસ એટલું જ કે ટ્રાફિક ના થાય. ત્યાં ટ્રાફિક સવારથી અને અમારા જો હસબન્ડ લોકો બોલવા જાય ને કે ગાડી સાઈડમાં કરો તો એ ગાડીવાળા જ અમને દબાવે છે. પછી એમાં ઝઘડો વધારે મોટો થાય છે. પછી એ લોકો ઊંધું છતું જ બોલે છે. કેમેરામેન નિકેશ વાળંદ સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. આ તરફ વડોદરામાં માળી સમાજના સ્મશાનની હાલત ખસ્તા જોવા મળી રહી છે. મુજ મહુડા વિસ્તારમાં આવેલ સ્મશાનને વિકસિત કરવા માટે માંગ કરાઈ. વિશ્વામિત્રીના કાંઠે આવેલ સ્મશાનમાં સુવિધાઓનો અભાવ છે. સ્મશાન ડેવલપ કરવાને લઈ આગેવાનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી. સ્મશાનમાં દારૂની ખાલી બોટલો અને પોટલીઓ જોવા મળી. સ્મશાનમાં લાકડા કે પાણીની વ્યવસ્થાનો પણ અભાવ છે. કોર્પોરેશન તાત્કાલિક સુવિધા પૂરી પાડે તેવી માંગ કરાઈ. વડોદરા શહેરના મુજમોડા વિસ્તારમાં 150 વર્ષ ઉપરાંતથી એટલે કે સયાજીરાવ ગાયકવાડની જે ગાયકવાડી સ્ટેટ હતું તે સમયનું આ માળી સમાજનું સ્મશાન છે. હાલ ખસ્તા હાલતમાં છે. અહીંયા અનેક સમાધિઓ આવેલી છે, જૂનવાણી સમાધિઓ આપ જોઈ રહ્યા છો. બતાવે જ છે. અમારી માંગ એટલી સરકારગંજ છે કે આખા બરોડાના સ્મશાન તમે સારા કર્યા, સારા બધું કમ્પ્લીટ કર્યું છે, પણ આ બી સ્મશાનમાં કશું છે નહીં, નથી ચિતા નથી, કશું છે નહીં. એટલે અમારી માંગ એટલી જ છે, સરકાર જોડે એટલું જ કહેવાનું છે કે આમ સ્મશાનની અંદર વ્યવસ્થિત બધું કરી આપે, બસ એટલી માંગ. કે આજે અમે કોઈ ચિતા લઈને આવીએ છીએ એની કોઈ સુવિધા છે નહીં. અમારે રસ્તો બી તમે જોયો હશે કે રસ્તામાંથી બી આવવાનું બી અમારે તકલીફ બહુ પડે છે. તો અમારે શું છે, બેસવાનું નથી, ચિતા નથી, લાકડાની કોઈ સુવિધા નથી, છારા નથી. આ જો તમે જોઈ રહ્યા છત બી નથી. તો અમારે સરકારની એટલી વિનંતી છે કે અમારે જે અમારી પૂરતી જરૂર છે તે અમને કરી આપે. અમારી સરકાર પાસે આટલી જ માંગણી છે કે અમને આટલું સ્મશાન બનાવી આપે અને સારી સુવિધા કરી આપે. અને અત્યાર સુધીમાં અમે બધા દુઃખી જતા અને અંદર 100-150 વર્ષથી આ સ્મશાન આવું નવું પડ્યું છે. કોઈ સુવિધા કરી નથી આજ સુધી. કોઈ આવીને જોયું નહીં અમારા ત્યાં આવીને. આ સ્મશાનમાં આટલી બધી તકલીફો આવે છે. ના લાકડા છે, ના છત છે, ના કોઈ સળગાવવાની સગવડ બી નથી સાહેબ. અમે તો નીચે સળગાવીએ છીએ. જે ડેવલપ કરવાના છો તો એક આ માળી સમાજનું અમારા મિત્રોનું સ્મશાન છે, એને વહેલી તકે એનું નિરાકરણ લાવો, એને ડેવલપ કરો. જે જાડી જંગલનો ઉગડી ગયા છે, સમાધિઓ પર જે જાડી ઝાકડા ચડી ગયા છે, બધું વેલા એ બધું સાફ કરી આલો. અને આ મારી સમાજના મારા જે મિત્રો છે એ બી જાગૃત થયા છે, એટલે એમને બી સાથ સહકાર મળશે એમને કોર્પોરેશનની અંદર. 150 વર્ષ જેવું જૂનું મસાન છે અમારા માળી સમાજનું, પણ કોર્પોરેશન તરફથી કે અહીંયા કોઈ સુવિધા અમને મળી નથી. અમારા પહેલાં વડીલ હતા અહીંયા કાર્યવાહી કરતા હતા, કંઈ એમનું નામ કાલદાસ કોર્પોરેટર કરીને હતા, આવડ જવડ કરતા હતા, પણ એમનાથી કંઈ થયું નહીં. કેમેરામેન નિકેશ વાળંદ સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. નાગરિકોની ફરિયાદને ધ્યાને લઈ એસએમસી એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સુરત મનપા દ્વારા રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ. વિવિધ ઝોનમાં રસ્તાઓની કામગીરી કરવામાં આવી. છેલ્લા 3 દિવસમાં કુલ 116 રસ્તાઓ રિપેર કરાયા. 9179 મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલનો ઉપયોગ કરાયો. કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ સાથે પેનલ્ટી પણ અપાઈ. તો
તો ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં રોડ રસ્તાઓને તાકીદે રિપેર કરવા માટે અધિકારીઓને કડક આદેશ અપાયા. આ સાથે કૌશિક વેકરિયાએ કહ્યું કે રોડ રસ્તાના કામ સમયસર અને રોડ રસ્તાની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચલાવાય. જે પણ કામો છે ટાઈમ મર્યાદાની અંદર પરિપૂર્ણ થાય અને ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી અને ક્વોલિટીમાં કામો થાય અને લોકોને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે અધિકારીઓને સ્ટ્રિક્ટલી પણ સૂચના પણ આપવામાં આવી છે અને બધા જ કામો ટાઈમ મર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારની ભાવનગર મહાનગર કે ભાવનગર જિલ્લો હોય એ પ્રકારની કામગીરી પૂર્ણ કરવા માટેના અધિકારીઓને સૂચન કર્યા. ધારાસભ્ય ચૈત્ર વસાવાએ છોટાઉદેપુરના શિહોદ ખાતે ભારજ નદી પર તૂટેલા ડાયવર્ઝનની મુલાકાત દરમિયાન ગંભીર આક્ષેપ કર્યા. ડાયવર્ઝન બનાવવાના નામે શરૂઆતમાં 2.34 કરોડ અને 2025માં ફરીથી 4 કરોડ એમ કુલ 6.34 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો, જો કે વાસ્તવમાં એટલું કામ થયું નથી. આ સમગ્ર ખર્ચની તપાસ કરવાનો ચૈત્ર વસાવાએ માંગ કરી. તેમણે કહ્યું, જો સરકારમાં હોવા છતાં આટલું કામ ન કરાવી શકાય તો જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. સાંસદ મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે, એમના ધારાસભ્ય ફાંકા ફોજદારી કરે છે. તમારી સરકાર છે 30 વર્ષથી, 3 વર્ષ થઈ ગયા, જનતા હેરાન થાય છે, 35 કિલોમીટર ફરીને આવે છે. તમને એક બ્રિજ નથી બનાવાતો. અમે જનતા વતી અહીંયા આવ્યા છે, મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ, સરકારને કહીએ છીએ, જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે 56ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું. ઉશીનાના રાઝેટા ફળિયાની સરકારી સ્કૂલમાં બેદરકારી જોવા મળી. મસ્ટરમાં 4 વાગ્યા સુધી શિક્ષકની ગેરહાજરી ન પુરાઈ. સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરતા બેદરકારી સામે આવી. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક બાદ ગેરહાજરી પૂરવામાં આવી. ગ્રામજનોએ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ક્યાં મૂકેલી છે આમાં તમે કેમ નથી મૂકી? એ બેન જો ચાર્જર બેનનું મૂકે. બોલાવો બેનને બોલાવો. એટલા માટે અમને કમ્પ્લેન મળી. હા સાહેબ આજે નથી, આચાર્ય સાહેબ અને મસ્ટર્ડમાં જોઈ લેજો એમ કીધું મને. અમે એટલું હાથ જોડીને તમને એમ કીધું સંદેશ ન્યૂઝ ક્યારે આવે છે અહીંયા? ક્યારે તમારે પગ મૂક્યો? 14 વર્ષથી અમે કદી ક્યારે પગ નથી પડતો. અમને કમ્પ્લેન આવે તો જ મૂકીએ છીએ. પણ આવું ના ચલાવો. આદિવાસી વિસ્તારમાં આવું ના ચલાવો સાહેબ, આવું ના ચલાવો. ઓશીના અંતરિયાળ વિસ્તારમાં ખરેખર કમ્પ્લેન ચાલે સાહેબ. અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ લોકો જાગૃત થાય અને બાળકોને કંઈક બની કલેક્ટર IPS બને, શિક્ષક બને. તમે શિક્ષક બની ગેરહાજરી મૂકી દો. ચલો ટાઈમ જોઈ લો સાહેબ તમારો. 4 ને 5 થઈ છે. અમારે ના આવે, અમે ના આવીએ, પણ આ બધા આનો ફોન આવ્યો મૂકી દીધો ને. ઓકે ને સાહેબ? શું નામ તમારું? સંદીપ. હવે આવી કમ્પ્લેન ના આવી છે સાહેબ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના પૂજારી પર ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો અને આક્ષેપો થયા. અન્ય પૂજારીઓ અને ટ્રસ્ટીઓ પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહાદેવની સામાન્ય પૂજા કરવામાં રૂપિયા 5,000થી 51,000 લેવામાં આવે છે. બદલામાં કાચી પહોંચ આપવામાં આવે, જેમાં ટ્રસ્ટ કે લેનારના કોઈ સહી સિક્કા નથી હોતા. હાઈકોર્ટના આદેશ મુજબ પૂજારીઓએ માત્ર પગારદાર તરીકે કામ કરવાનું હોય, તેમ છતાં કથિત ભ્રષ્ટાચાર દ્વારા મોંઘી ગાડીઓ, બંગલા, ફાર્મ હાઉસ, દાગીના અને હોટલો સહિત કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવવામાં આવી છે. ફરિયાદી પૂજારી દ્વારા અનેક અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી અને સમગ્ર કૌભાંડની CBI તપાસની માંગ કરવામાં આવી છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. NDPS 30 ગુનામાં સંડોવાયેલો આરોપી ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અનિલ પાંડીને ઝડપ્યો. ઓડિશાથી આરોપી અનિલ પાંડીને ઝડપી પડાયો. 2014માં ડ્રગ્સ કેસમાં તેની સંડોવણી સામે આવી હતી. દેશના અલગ અલગ ભાગોમાં તે ગાંજો સપ્લાય કરતો હતો. ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી એનો પકડવામાં સફળતા મળી છે. ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં STF દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ રાજ્ય, અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે. તરફ અમદાવાદમાં તોડબાજ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ. નિકોલના હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીની ધરપકડ કરાઈ. દાસ્તાન સર્કલ નજીક વેપારી પાસેથી તોડ કર્યો હતો. અગાઉ તોડકાંડમાં 2 TRB જવાન પણ ઝડપાયા હતા. તોડ કરી 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. તોડકાંડમાં હજુ પણ 1 TRB જવાન વોન્ટેડ છે. દાસ્તાન સર્કલ પાસે એક વેપારી જઈ રહ્યો છે. વેપારીને રોકીને જે I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન અથવા કોઈ
ટીઆરબીના માણસો દ્વારા એ વેપારી પાસેથી ઓનલાઈન તેમજ કેશ મળીને આશરે 5,88,000 જેટલા રૂપિયા પડાવવામાં આવેલા હતા. તપાસ કરતાં અગાઉ 2 ટીઆરબી રાજેશ પટેલની તેમજ વિશાલ પટેલની ધરપકડ કરવામાં આવેલી હતી. અને એ દરમિયાન બીજા એક ટીઆરબી અને એક પોલીસ કર્મચારીનું નામ ખુલેલું હતું, જેના આધારે જે પોલીસ કર્મચારી હતા નાગજીભાઈ શંકરભાઈની અરેસ્ટ કરવામાં આવેલી હતી. તરફ સુરતમાં હત્યા અને લૂંટમાં 25 વર્ષીય આરોપી ઝડપાયો. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બિલાસપુરથી આરોપી પકડાયો છે. આરોપી અમરસિંહ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહા પકડાયો. વર્ષ 2000માં આરોપીએ હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. ફરિયાદીની પત્નીનું ગળું દબાવી હત્યા બાદ લૂંટ ચલાવવામાં આવી હતી. તરફ અમરેલીના વડિયામાં હત્યાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. અરજણ સુખમાં 10 આરોપીઓએ વૃદ્ધની હત્યા કરી હતી. 5 શાળાઓએ અન્ય 5 સાથે મળી બનેવીની હત્યા કરી હતી. પોલીસે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અંગત અદાવતમાં કુહાડીથી પગ કાપી નાખતા વૃદ્ધનું મોત થયું હતું. તરફ બીએસએફના 60મા સ્થાપના દિવસ નિમિત્તે દેશની પ્રથમ રક્ષા લાઇન બીએસએફે 9 નવેમ્બરે જમ્મુથી 60 મોટરસાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી વાવથરા જિલ્લાના માવસરી ખાતે પહોંચી હતી, જ્યાં બીએસએફના અધિકારીઓ, જવાનો અને મહિલા જવાનોનું સ્થાનિક આગેવાનો અને લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરાયું. આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો, નશામુક્ત ભારતનો સંદેશ ફેલાવવાનો હતો. બીએસએફના જવાનોએ સરહદી વિસ્તારમાં રહેતા નાગરિકો અને યુવાનોને ડ્રગ્સ જેવા વ્યસનોથી દૂર રહેવા અને રાષ્ટ્રપ્રેમ તરફ પ્રેરિત થવા માટે સંદેશ આપ્યો હતો. આ બીએસએફની બાઇક રેલી છે એ બીએસએફની સ્થાપનાને 60 વર્ષ પૂરા થયા છે એના ઉપલક્ષમાં નીકળી છે. અને આ રેલી છે એ જમ્મુથી 9 તારીખના સ્ટાર્ટિંગ થઈ છે ડીજી બીએસએફના દલજીતસિંહના દ્વારા, અને 20 તારીખના એ ભુજ સુધી પહોંચશે. જમ્મુથી કન્ટિન્યુ ભુજ સુધીનો સફર છે. વચ્ચે રસ્તામાં બધા સ્ટેટમાંથી થઈને અમે નાઇટ હોલ્ડ કરીને બધા અહીંયા પહોંચ્યા છીએ. આખરે 20 તારીખના આ રેલીનું પૂરું થશે તો ત્યાં ફ્લેગ ઇન થઈ જશે. આ રેલીનું મુખ્ય ઉદ્દેશ છે એ બીએસએફના 60 વર્ષ પૂરા થયા છે એની ડાયમંડ જ્યુબિલીના ઉપલક્ષમાં કરેલી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 3,375 કરોડના ખર્ચે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મંજૂરી આપી છે. જેમાં 194 કિલોમીટરની 4 નવી રેલ લાઇન નાખવામાં આવશે, જેમાં વ્યૂહાત્મક સંવેદનશીલ વિસ્તારો સહિત 15 નવા રેલવે સ્ટેશનો મળશે. આ યોજના પ્રદેશના ઔદ્યોગિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા બંને માટે મહત્વપૂર્ણ છે, અને આ સાથે લાઇમસ્ટોન અને બેન્ટોનાઇટ જેવા ખનિજોના ખનન અને પરિવહનને ઝડપ મળશે. પૂર્ણ કચ્છમાં અત્યારે 4 નવી લેન 4 નવી રેલવે લાઇન નાખવામાં જઈ રહી છે. ટોટલ 194 કિલોમીટરની નવી રેલ નાખવામાં આવશે. તેની અંદાજત જે કોસ્ટ આવી છે 3,775 એની કોસ્ટ આવી છે. આમાં મુખ્યત્વે છે જે નલિયાથી વાયોર છે અને નલિયાથી ચખાઉ પોર્ટ જે છે એનું જ હમણાં કામ અત્યારે ચાલુ છે. અને બીજી જે 2 નવી લાઇન જે સેન્કશન થઈ છે એ લાઇન છે દેશલપુરથી લુના અને વાયોરથી લખપતની જે એ લાઇન જે છે 2 લાઇન સેન્કશન થઈ છે. આ તરફ ભાવનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં સરદાર બાગ જશોનાથ સર્કલથી ભવ્ય યુનિટી માર્ચ યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામભણિયા, મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને શાળાના વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાના કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવે છે, જે એક ચિંતાજનક પરિસ્થિતિ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભરૂચના અમલેશ્વર ગામના સરપંચે સમાજને અંગદાન અંગે જાગૃત કરવા એક અભિયાન ચલાવવાનો સંકલ્પ લીધો છે. સરપંચે તેમના 51મા જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયક રીતે ઉજવણી કરી, જેમાં તેમણે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોક જાગૃતિનો સંદેશ આપ્યો, જે સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ છે.
આજના દિવસે, આજના મારા જન્મદિવસ નિમિત્તે હું મારા પરિવારમાં, હું મારા મિસિસ અને મારા 2 સન, આખું મારું પરિવાર અંગદાન કરવા માટે અમે તૈયારી કરીએ છીએ. આજથી અમે અંગદાન કરી દીધું છે. અમારું જીવનથી કોઈને જો નવું જીવન મળતું હોય તો એ અમને ખૂબ જ ખુશી થશે અને ભવિષ્યમાં આટલાથી અમે અટકી નહીં અને સમાજની અંદર હજુ જાગૃતતાનો અભાવ છે તો એ સમાજની અંદર અમે આના માટે જાગૃતતા ફેલાવવા માટે હું હવે મારે બાકીનું જે જીવન છે એના રોજ નવા લોકોને જોડી એમને સમજ આપી અને અંગદાન કરવા માટે પ્રેરીશ. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશના ટોપ સાયકલિસ્ટની રેસનું આયોજન કરાયું, જેમાં દેશના પ્રખ્યાત સાયકલિસ્ટોએ ભાગ લીધો. 170 જેટલા પુરુષો માટે 100 કિલોમીટર અને મહિલાઓ માટે 60 કિલોમીટરની સાયકલ રેસનું આયોજન કરાયું છે, જેમાં પ્રથમ ઇનામ 3 લાખ, બીજું ઇનામ 2 લાખ અને ત્રીજું ઇનામ 1 લાખ આપવામાં આવશે. हमारी है ये साइकिलिंग फेडरेशन ऑफ इंडिया ने इसे एक कैलेंडर इवेंट बनाया है. प्रोफेशनल कंपटीशन का आयोजन किया गया है. स्टैच्यू ऑफ यूनिटी में जिस तरह का इंफ्रास्ट्रक्चर आज उपलब्ध हुआ है उसकी बदौलत हम ये आयोजन यहाँ पे कर पाए हैं. 25 किलोमीटर का एक सर्किट रिंग हमें अवेलेबल है जिसके अंदर 4 राउंड्स में 100 किलोमीटर का साइकिलिंग कंपटीशन है. સુરતમાં હત્યા અને લૂંટમાં 25 વર્ષે આખરે આરોપી ઝડપાયો છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બિલાસપુરથી આરોપી ઝડપાયો. આરોપી અમરસિંહ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહા પકડાયો.